આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી। પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર મહિલાઓને શુભેચ્છા પાઠવી, લખ્યું નારી શક્તિને નમન। પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પીએમનો કાર્યક્રમ। વાંસી બોરસી ખાતે લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપશે પીએમ। પ્રધાનમંત્રી 2.5 લાખથી વધુ મહિલાઓને 450 કરોડ રૂપિયાથી વધુની સહાય પ્રદાન કરશે। 25,000થી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને મળશે સહાય। જી સફળ જી મૈત્રી યોજનાની કરાવશે શરૂઆત। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને ગુજરાતથી રચાશે ઇતિહાસ। લખપતિ દીદી કાર્યક્રમના સંચાલન માટે 3500થી વધુ મહિલા સુરક્ષા કર્મીઓ ખડે પગે। કાર્યક્રમમાં અંદાજિત 2.5 લાખથી વધુ મહિલાઓ હાજર રહેશે। મહિલા દિવસે પ્રધાનમંત્રી મોદીની નવસારી મુલાકાતને લઈને જિલ્લાની મહિલાઓમાં ઉત્સાહ। પ્રધાનમંત્રીના સ્વાગત માટે આતુર મહિલાઓ ગરબા રમીને ઉજવણી કરી। ઓલપાડના ઉમરાછી ગામના લલિતાબેનનું જીવન પ્રેરણાદાયી। જેમણે ચલાવતા ટ્રેક્ટર શીખવ્યું એ પતિના અવસાન બાદ આજે 50 વીઘા જમીન ખેડે છે જાતે। નાના 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા માતાએ ન માની હાર। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગ્રામ પંચાયતને મહિલાઓની પંચાયત તરીકે મળી ઓળખ। સરપંચ ઉપસરપંચથી લઈ તમામ ગ્રામ પંચાયતના સભ્યો પણ મહિલાઓ। 1000ની વસ્તી અને 2 ફળિયા ધરાવતા આ ગામમાં છેલ્લા 30 વર્ષથી નથી થઈ ચૂંટણી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે। આજે ગીર સોમનાથ જિલ્લામાં શાહનો કાર્યક્રમ। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કરશે દર્શન। તાલાલા અને કોડીનાર શુગર મિલોના આધુનિકીકરણ કાર્યનું ભૂમિપૂજન કરશે અમિત શાહ। કોડીનાર શુગર મિલ પરિસર ખાતે યોજાશે કાર્યક્રમ। આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ। કોંગ્રેસના ગુજરાતભરના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ। રાજપથ ક્લબ પાછળ આવેલા ZA બેન્ક્વેટ હોલમાં કાર્યકરોને સંબોધશે। વાપીમાં ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભભૂકી વિકરાળ આગ। ગોડાઉનમાં કેમિકલ ડ્રમ, પેપર, પ્લાસ્ટિક સહિતની વસ્તુ હોવાથી આગે ધારણ કર્યું રુદ્ર સ્વરૂપ। આગ લાગવાનું કારણ અકબંધ। 10થી વધારે ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ। આસપાસમાં રહેણાંક વિસ્તાર હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા। આગ લાગતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા। સુરતના ઉમરપાડાના શરદા ગામે આગની ઘટના। કેવડી ઉમરપાડા માર્ગ પર પંચરની દુકાનમાં આગ। પાસે આવેલા જનરલ સ્ટોર પણ આગની ચપેટમાં। ગામના લોકોએ આગ પર કાબુ મેળવ્યો। પંચરની દુકાનમાં રાખેલ નવા ટાયરનો જથ્થો બળીને ખાખ થયો। ભાવનગરમાં મેડિકલ વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટનાથી ખળભળાટ। 3 વિદ્યાર્થીઓનું અપહરણ કરી ઢોરમાર મરાયો। જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। વિદ્યાર્થીઓ સારવાર હેઠળ। નીલમબાગ પોલીસે શરૂ કરી તપાસ। ચોટીલા નેશનલ હાઈવે પર ડમ્પર ચાલક રસ્તા પર જ રેતી ઠાલવતો હોય તેવો વિડીયો વાયરલ થયો। ડમ્પરની ટક્કરથી હાઈવે પરનું સાઇન બોર્ડ ધરાશાયી થઈને પાછળ આવતી કાર પર પડ્યું। કારમાં સવાર 3 થી 4 લોકોનો બચાવ, કારને નુકસાન। ભાવનગરમાં ફાયર કર્મચારીઓ માટે બનાવાઈ રહેલા ક્વાર્ટર્સના કામ પર ભ્રષ્ટાચારના આરોપ। સમય મર્યાદા સમાપ્ત થયા છતાં 50% કામ અધૂરું રહેતા ઉઠ્યા સવાલો। નિર્માણની ગુણવત્તામાં પણ ખામી જોવા મળી। ફાયર કર્મચારીઓને જલ્દી ક્વાર્ટર્સ આપવા ઉઠી માંગ। પ્રજાના નાણાંનો વેડફાટ થતા કોંગ્રેસે મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા। સંબંધિત એજન્સી અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગ કરી। વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વધુ એક વખત વિવાદમાં। ઉપાધ્યક્ષના પદની ગરિમા ન જળવાતી હોવાની ફરિયાદ। શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષને સરકારી કાર્યક્રમોથી દૂર રખાતા શાસનાધિકારી પાસે જવાબ માંગ્યો। સંસ્કારી નગરી વડોદરામાં ગુનાખોરી વધી। દિન દહાડે લૂંટની ઘટનાથી ચકચાર। કિશનવાડીમાં શાકભાજી લેવા જતી 2 મહિલાઓ લૂંટાઈ। સોનાની ચેન અને બુટ્ટી લૂંટી ઠગબાજો ફરાર થઈ ગયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। રાજ્યમાં ખતરનાક ગરમી પડવાની આગાહી। 3 દિવસમાં 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન। વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાશે। હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીની મોટી આગાહી। 6 જિલ્લામાં આકરી ગરમી પડવાની અથૈયા શેટ્ટીની આગાહી। રાજકોટ, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા સાવધાન। મધ્ય સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા। જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ। ડોડાથી બરફવર્ષાના દ્રશ્યો સામે આવ્યા। બરફથી લદાયેલા પહાડોનો નજારો કેમેરામાં કેદ। લોકોના ઘરોની બહાર બરફના થર જામ્યા। ગત સપ્તાહે ઉત્તરાખંડના માણા ગામ નજીક થયેલા હિમસ્ખલનની અસર 44 કિલોમીટર દૂર જોશીમઠમાં દેખાઈ। જોશીમઠમાં ફરી રસ્તાઓ અને જમીનોમાં તિરાડ જોવા મળી। નિર્માણ કાર્ય થયું પ્રભાવિત।
ઉત્તરાખંડના પિથોરાગઢમાં હિમવર્ષા, અનેક વિસ્તારો સંપૂર્ણપણે બરફની સફેદ ચાદરમાં ઢંકાયા. ઘણા વિસ્તારોમાં છેલ્લા 5 દિવસમાં 15 ફૂટ સુધી બરફ પડ્યો. ભારે હિમવર્ષાના કારણે સ્થાનિકોની વધી મુશ્કેલી. બદ્રીનાથ ધામથી બરફવર્ષાના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. ભારે હિમવર્ષા બાદ ચારે તરફ બરફનું સામ્રાજ્ય છવાયું. મંદિર પરિસરની આસપાસ 4 થી 5 ફૂટ બરફના થર જામ્યા. પર્વતો પર બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળી. સાબરકાંઠામાં ભિલોડા સ્ટેટ હાઈવે પર પસાર થતા વકીલ પર હુમલો કરાયો. સતત 2 દિવસ વકીલના વાહનમાં તોડફોડ અને હુમલો કરાયો. કારને ભારે નુકસાન પહોંચાડ્યો હોવાનો વિડીયો વાયરલ. સ્થાનિકોએ ગામભોઈ પોલીસની નિષ્ક્રિયતા સામે વિરોધ કર્યો.